નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આજે આપણે વિજ્ઞાનના પેપર સેટ 2 નો સેક્શન સી નું સોલ્યુશન જોઈશું. ચાલો મિત્રો જોઈએ આપણે વિજ્ઞાનના પેપરના સેક્શન સી નું સોલ્યુશન. સેક્શન સી પ્રશ્ન: નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પ્રત્યેક પ્રશ્નના 3 ગુણ અને તેમાંથી તમારે કોઈ પણ 6 પ્રશ્નો જે છે લખવાના હોય છે. તો સૌથી પહેલા આપણે જોઈએ 37 નંબરનો પ્રશ્ન: વિસ્થાપનની પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. તો સૌપ્રથમ પહેલા તો આપણે વિસ્થાપનની વ્યાખ્યા જોઈશું. કોને કહેવાય વિસ્થાપનની પ્રક્રિયા? તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિસ્થાપનની પ્રક્રિયા કહે છે. મતલબ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વધુ ક્રિયાશીલ તત્વ જે છે તે ઓછા ક્રિયાશીલ તત્વનું જે સંયોજન હોય એ સંયોજનમાંથી ઓછા ક્રિયાશીલ સમૂહને દૂર કરી અને વધુ ક્રિયાશીલ સમૂહ ત્યાં જોડાઈ જાય તો તે રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે સૌથી પહેલા આપણે આ પ્રશ્નને સમજવા માટે એક પ્રવૃત્તિ જોઈશું. તો એ પ્રવૃત્તિ એટલે કે પ્રયોગ જોઈશું. તો હેતુ શું છે એનો? લોખંડની ખીલી અને કોપર સલ્ફેટના દ્રાવણ વચ્ચે થતી પ્રક્રિયા સમજવી. તો સાધનોની વાત કરીએ, સાધનો આપણે આ પદ્ધતિની અંદર ક્યાં ક્યાં જોઈશે? તો સૌપ્રથમ પહેલા તો 2 કસનળી જોઈશે, 3 લોખંડની ખીલી, સ્ટેન્ડ અને દોરો. પદાર્થોની અંદર કોપર સલ્ફેટ અને પાણીની જરૂર પડશે. તો જોઈએ સૌપ્રથમ પહેલા પદ્ધતિ શું કરવાનું આવશે. તો સૌપ્રથમ પહેલા કાચ પેપરથી સાફ કરેલી આયર્ન એટલે કે લોખંડની 2 ખીલી લેવાની છે. જો આપણે જે ખીલી લઈએ એ ખીલી ઉપર જો કાટ લાગેલો હોય તો કાટ લાગેલી ખીલીને કાચ પેપરથી સાફ કરી અને ખીલી ઉપરથી કાટ જે છે દૂર કરવો, અથવા તો લોખંડની 2 નવી ખીલી લેવાની. ત્યારબાદ 2 કસનળી લેવાની છે. આ બંને કસનળી છે તેના ઉપર આપણે એક કસનળી ઉપર એ અને એક કસનળી ઉપર બી એવી રીતે 2 નામ લખીશું. અહીંયા તમે જોઈ શકો છો આ પહેલી કસનળી છે તો આ કસનળી ઉપર આપણે શું નામ લખશું? એ. અને આ બીજી કસનળી છે તેના ઉપર આપણે શું નામ લખશું? કસનળી બી. તો એવી રીતે 2 કસનળી લેવાની છે, એક ઉપર એ નામ, એક ઉપર બી. ત્યારબાદ બંને કસનળીની અંદર 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે. મતલબ આ જે આપણે 2 કસનળી લીધી છે તો બંને કસનળીમાં 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવાનું છે. ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા મુજબ લોખંડની જે ખીલી છે તે ખીલીને દોરીથી બાંધી અને 10 મિનિટ સુધી કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડી રાખવાની છે. એટલે આ 2 કસનળી જે છે તેમાંથી આપણે એક કસનળી લઈશું અને એક કસનળીમાં શું કરવાનું છે? તો કે લોખંડની 2 ખીલી લેવાની. ટોટલ આપણે લોખંડની 3 ખીલી લેવાની છે. એમાંથી 2 ખીલીને એક દોરી સાથે બાંધીને, અહીંયા તમે જો આકૃતિમાં જોઈ શકો છો અહીંયા કે લોખંડની 2 ખીલીને આપણે એક દોરી સાથે બાંધી અને એ બંને ખીલીને આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં આશરે 20 મિનિટ સુધી ડુબાડી રાખવાની છે. ત્યારબાદ ત્રીજી ખીલી જે છે તે ખીલીને આપણે આ 2 ખીલી સાથે તુલના કરવાની છે. એટલે કે 20 મિનિટ બાદ આ બંને ખીલી જે આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલી છે તે ખીલીના રંગમાં કોઈ પરિવર્તન થાય છે કે નથી થતો તે કમ્પેરિઝન કે ચેક કરવા માટે આપણે ત્રીજી ખીલી જે છે એ ખીલીને આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવાની નથી. ત્યારબાદ 20 મિનિટ પછી આ કસનળીમાં આપણે જે બંને ખીલી ડુબાડેલી છે, અહીંયા જે આ 2 ખીલી ડુબાડેલી છે આ બંને ખીલીને આપણે દ્રાવણમાંથી બહાર કાઢવાની છે. અને બહાર કાઢી અને આ બંને ખીલીની સરખામણી આપણે જે ખીલી એક બહાર રાખેલી હતી તેની સાથે કરવાની છે. તો કોપર અને આ ઉપરાંત ખીલી બંને બહાર કાઢી લ્યો. ત્યારબાદ આપણે વાત કરી હતી કે શરૂઆતમાં આપણે કસનળી ટોટલ કેટલી લીધેલી છે? 2. એકને આપણે એક કસનળી નામ આપેલું છે, એકને બી. તો એક કસનળીમાં આપણે ખીલી ડુબાડેલી છે, બીજી કસનળીમાં આપણે કોઈ ખીલી ડુબાડેલી છે નહીં. તો જે ખીલી ડુબાડેલી હતી એ કસનળીમાં કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે એ દ્રાવણના રંગની તીવ્રતા આપણે મૂળ જે બીજી કસનળી છે એમાં જે કોપર સલ્ફેટનું દ્રાવણ છે તેની સાથે આપણે તેની સરખામણી કરવાની છે. તો અહીંયા અવલોકનમાં આપણને શું મળશે? લોખંડની ખીલી જે છે તેનો રંગ કથ્થઈ રંગનો બનશે. મતલબ જે બંને ખીલી આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલી હતી તે બંને ખીલીનો રંગ જે છે કેવો થઈ જશે? કથ્થઈ રંગનો થઈ જશે. બીજું કે પ્રયોગ દરમિયાન આપણે જે દ્રાવણમાં એટલે જે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી ડુબાડેલી હતી તે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ ભૂરામાંથી કેવો થઈ જશે? આછા લીલા રંગનું દ્રાવણ બની જશે.
બીજું અહીંયા સમીકરણમાં શું આવશે? તો જો અહીંયા સમીકરણમાં સૌપ્રથમ પહેલા આપણે શું લીધેલું હતું? લોખંડની ખીલી. તો Fe કઈ અવસ્થામાં હતી? સોલિડ, એટલે Fe સોલિડ. ત્યારબાદ બીજો આપણે આ લોખંડની ખીલીને અહીંયા કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલી હતી. તો કોપર સલ્ફેટનું અણુસૂત્ર CuSO4. બીજું કે અહીંયા કોપર સલ્ફેટનું આપણે દ્રાવણ બનાવેલું હતું, એટલે જલીય દ્રાવણ, એટલે અવસ્થા શું આવશે? એક્વા. હવે અહીંયા પ્રક્રિયામાં શું થાય છે? આ લોખંડ જે છે, લોખંડ એ કોપર કરતા વધુ સક્રિય છે, એટલે આયર્ન જે છે એ કોપર કરતા વધુ સક્રિય છે. એટલે શું કરશે? વધુ સક્રિય ધાતુ જે છે એ ઓછી સક્રિય ધાતુના સંયોજનમાં, તો અહીંયા લોખંડ જે છે એ વધુ સક્રિય તત્વ છે, કોપર જે છે એ લોખંડ કરતા ઓછું સક્રિય છે. એટલે લોખંડ શું કરશે? કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને દૂર કરશે. તો અહીંયા તમે જોઈ શકો છો સમીકરણના અંતે અહીંયા કોપર સલ્ફેટ હતું, તેમાંથી કોપર દૂર થઈને અહીંયા શું લાગી ગયું છે? આયર્ન. તો આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા બનશે? વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય. એટલે વ્યાખ્યા શું થશે? આપણે આગળ જોઈએ કે વધુ સક્રિય તત્વ, અહીંયા વધુ સક્રિય તત્વ કયું છે? આયર્ન. એ વધુ સક્રિય તત્વ એ ઓછું સક્રિય તત્વ કયું હતું? કોપર સલ્ફેટ. તો ઓછું સક્રિય તત્વ કોપર હતું. તો કોપરનું સંયોજન જે કોપર સલ્ફેટ છે તેમાંથી કોપરને દૂર કરી અને પોતે ત્યાં લાગી ગયો. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય છે. તો ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 38. સક્રિયતાની શ્રેણીના નીચેના ભાગમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ ઉદાહરણ સહિત સમજાવો. મિત્રો આપણે આ ચેપ્ટર નંબર 3 ની અંદર ધાતુઓની સક્રિયતાની શ્રેણીની વાત કરેલી હતી. તો આ સક્રિયતાની શ્રેણી જે છે તેમાં ધાતુઓ ઉપરથી નીચે તરફ ગોઠવાયેલી છે. એમાં સૌથી નીચેના ભાગે જે ધાતુઓ રહેલી છે એ ધાતુઓનું નિષ્કર્ષણ, મતલબ એ ધાતુઓને છૂટી પાડવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તેના વિશે આપણે સમજવાનું છે. તો સક્રિયતાની શ્રેણીમાં જે નીચે રહેલી ધાતુઓ જે છે તે ખૂબ જ નિષ્ક્રિય હોય છે. નિષ્ક્રિય હોવાનો મતલબ આ ધાતુઓ જે છે તે અન્ય કોઈ પણ સંયોજન સાથે ઝડપથી રાસાયણિક પ્રક્રિયા કરતી નથી. એટલા માટે આ ધાતુઓ સક્રિયતાની શ્રેણીમાં સૌથી નીચેના ભાગે આવેલી હોય છે. બીજું કે આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરી તેનું રિડક્શન થઈ અને ધાતુઓ જે છે એ છૂટી પડે છે. મતલબ આ ધાતુના ઓક્સાઇડ જે જમીનમાંથી આપને મળે છે તે ધાતુના ઓક્સાઇડને ગરમ કરવાથી, બરોબર, તેમાંથી તેનું રિડક્શન થાય છે, મતલબ તેમાંથી ઓક્સિજન દૂર થાય છે અને આપને મૂળ ધાતુ જે છે એ મળે છે. ઉદાહરણ તરીકે સિન્નાબાર એટલે કે મર્ક્યુરિક સલ્ફાઇડ. તો મર્ક્યુરિક સલ્ફાઇડ જે છે એ મર્ક્યુરીની કાચી ધાતુ છે. હવે આને જ્યારે ગરમ કરવામાં, એટલે કે સિન્નાબારને જ્યારે હવામાં ગરમ કરવામાં આવે ત્યારે સૌપ્રથમ તે મર્ક્યુરિક ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે અને ત્યારબાદ મર્ક્યુરિક ઓક્સાઇડને ફરી પાછું ગરમ કરવામાં આવે એટલે એનું રૂપાંતર કેમાં થાય છે? મર્ક્યુરીમાં થાય છે, જે આપણે અહીંયા સમીકરણ સ્વરૂપે જોઈએ. તો અહીંયા તમે સમીકરણમાં જોઈ શકો છો કે આપણે અહીંયા મર્ક્યુરિક સલ્ફાઇડ લીધેલું છે. આ મર્ક્યુરિક સલ્ફાઇડને હવાની હાજરીમાં, એટલે કે ઓક્સિજન સાથે એને ગરમ કરવામાં આવે એટલે ઓક્સિજન જે છે એની મદદથી સિન્નાબારનું શું થશે? ઓક્સિડેશન થશે અને ઓક્સિડેશન થવાના કારણે મર્ક્યુરિક સલ્ફાઇડ જે છે તેનું રૂપાંતર મર્ક્યુરિક ઓક્સાઇડમાં થાય છે અને સાથે સલ્ફર ડાયોક્સાઇડના 2 અણુ છૂટા પડે છે. હવે અહીંયા આ જે છૂટું પડેલું મર્ક્યુરિક ઓક્સાઇડ છે તે મર્ક્યુરિક ઓક્સાઇડને આપણે શું કરવાનું છે? ફરી પાછું ગરમ કરવાનું છે. પણ આ વખતે ગરમ કરતી વખતે આપણે હવાની હાજરીમાં ગરમ કરવાનું નથી. તો મર્ક્યુરિક ઓક્સાઇડને ગરમ કરવામાં આવે એટલે મર્ક્યુરિક ઓક્સાઇડનું શું થશે? રિડક્શન થશે. રિડક્શન થવામાં શું થશે? તો કે મર્ક્યુરિક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે અને ઓક્સિજન દૂર થવાથી આપણે શું મળશે? શુદ્ધ મર્ક્યુરી ધાતુ જે છે એ આપણે કઈ અવસ્થામાં મળશે? પ્રવાહી અવસ્થામાં મળે. એટલા માટે આપણે અહીંયા સંજ્ઞા સ્વરૂપે શું લખેલું છે? L. એવી જ રીતે કોપર કે જે કુદરતમાંથી આપણે કોપર સલ્ફાઇડ સ્વરૂપે મળે છે, બરાબર, તેને ગરમ કરવાથી પણ આપણે કોપર ધાતુ જે છે એ મળે છે. તો તેનું સમીકરણ આપણે જોઈએ. તો અહીંયા જો સમીકરણમાં આપણે શું લીધેલું છે? કોપર સલ્ફાઇડ. હવે આ કોપર સલ્ફાઇડને હવાની હાજરીમાં જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે કોપર સલ્ફાઇડનું શું થશે? ઓક્સિડેશન થશે, મતલબ તેમાં ઓક્સિજન ઉમેરાશે અને ઓક્સિજન ઉમેરાવાના કારણે કોપર સલ્ફાઇડનું રૂપાંતર કેમાં થશે? કોપર ઓક્સાઇડમાં. અને બીજું શું છૂટું પડશે? સલ્ફર ડાયોક્સાઇડ વાયુ જે છે એ છૂટો પડે. હવે અહીંયા છૂટો પડેલો જે કોપર ઓક્સાઇડ છે
આ કોપર ઓક્સાઇડની ફરી પાછી પ્રક્રિયા કોપર સલ્ફાઇડ સાથે કરવાની. હવે આવું શા માટે કરવામાં આવે છે? કારણ કે કોપર ઓક્સાઇડને આપણે કોપર સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરીને ગરમ કરશું ત્યારે કોપર સલ્ફાઇડમાંથી જે ઓક્સિજન છૂટો પડે છે એ છૂટો પડેલો ઓક્સિજન સલ્ફર સાથે જોડાઈ જશે, જેનાથી શું થશે, આપણે સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડશે અને કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થવાથી અને કોપર સલ્ફાઇડમાંથી સલ્ફર દૂર થવાથી આપણી પાસે કોપરના કેટલા અહીંયા 2 દુ 4, 2 અહીંયા અને 2 અહીંયા, એટલે કોપરના ટોટલ 4 પરમાણુ અહીંયાથી અને 2 પરમાણુ અહીંયાથી, એવી રીતે ટોટલ કેટલા 6 પરમાણુ પ્રાપ્ત થાય. એટલે કોપર ઓક્સાઇડ જે છે તેને ડાયરેક્ટ ગરમ કરવાના બદલે એને પ્રક્રિયા જો કોપર સલ્ફાઇડ સાથે કરવામાં આવે તો આપણે વધુ માત્રામાં કોપર મળે. એટલા માટે આપણે કોપર ઓક્સાઇડની કોપર ઓક્સાઇડને ડાયરેક્ટ ગરમ કરવાના બદલે આપણે એને કોની સાથે ગરમ કર્યું? કોપર સલ્ફાઇડ સાથે. જેનાથી ફાયદો શું થશે? આ કોપર ઓક્સાઇડમાં જે ઓક્સિજન છે તે ઓક્સિજન છૂટો પડી કોપર સલ્ફાઇડમાં સલ્ફર સાથે જોડાઈ જાય, જેનાથી સલ્ફર ડાયોક્સાઇડ અહીંયા છૂટો પડી જાય અને આપણે કોપરના શુદ્ધ ધાતુ જે છે એ શુદ્ધ સ્વરૂપે મળે. તો આવી રીતે સક્રિયતાની શ્રેણીમાં નીચેના ભાગમાં રહેલી ધાતુઓ જે છે તેનું નિષ્કર્ષણ કરવા માટે સામાન્ય રીતે ધાતુનું રિડક્શન કરવામાં આવે છે. એટલે કે સક્રિયતાની શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓને ગરમ કરી પહેલા તેનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું રિડક્શન કરી અને શુદ્ધ ધાતુ જે છે તે મેળવવામાં આવે છે. તો ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 39. ધાતુ તત્વ અને અધાતુ તત્વના 3 અપવાદ લખો. મતલબ ધાતુ અને અધાતુના જે સામાન્ય ગુણધર્મો છે તે આપણે આગળના સેક્શનમાં જોયા. હવે ધાતુ અને અધાતુ તત્વોમાં અપવાદ સ્વરૂપે શું જોવા મળે છે તેની ચર્ચા કરીએ. તો તમામ ધાતુઓ જે છે ઓરડાના તાપમાને ઘન અવસ્થામાં હોય છે. ઓરડાના તાપમાન એટલે 25°C તાપમાને સામાન્ય રીતે ધાતુ ઘન અવસ્થામાં જોવા મળે છે. પરંતુ પારો એટલે કે મર્ક્યુરી એક એવી ધાતુ છે કે જે ઓરડાના તાપમાને આપણે કયા સ્વરૂપે જોવા મળે છે? પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. મતલબ મર્ક્યુરી ધાતુ છે તેમ છતાં પણ એ પ્રવાહી અવસ્થામાં છે, એટલા માટે એ ધાતુઓમાં એક અપવાદ રૂપે કહેવાય. ત્યારબાદ બીજો અપવાદ, સામાન્ય રીતે ધાતુઓના ગલન બિંદુ જે છે તે ઊંચા હોય છે, પરંતુ ગેલિયમ અને સીઝિયમ જેવી ધાતુ જે છે તેના ગલન બિંદુ નીચા હોય છે, એટલે એક એ અપવાદ થયો. ત્યારબાદ ધાતુ તત્વોને છરી વડે કાપી શકાય નહીં, કારણ કે ધાતુઓ જે છે સામાન્ય રીતે મજબૂત હોય છે, પરંતુ આલ્કલી ધાતુઓ એટલે બેઝિક ધાતુઓ, મતલબ કે સોડિયમ, પોટેશિયમ આવી ધાતુઓ જે છે તેને આપણે છરી વડે કાપી. ત્યારબાદ અધાતુ તત્વોમાં અપવાદની વાત કરીએ તો સામાન્ય રીતે અધાતુ તત્વો ઘન કે વાયુ સ્વરૂપમાં જોવા મળે છે, પરંતુ બ્રોમિન એ અધાતુ હોવા છતાં પણ આપણે કયા સ્વરૂપે જોવા મળે છે? પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. તો બ્રોમિન જે છે એ અધાતુમાં અપવાદ અવસ્થામાં કહી શકાય. ત્યારબાદ સામાન્ય રીતે અધાતુ તત્વો ચળકાટ ધરાવતા નથી, પરંતુ આયોડિન જે છે તે અધાતુમાં હોવા છતાં એની સપાટી ચળકાટ ધરાવે છે. ત્યારબાદ ત્રીજું, અધાતુ તત્વોના ગલન બિંદુ નીચા હોય છે, પરંતુ કાર્બનના અપરૂપ એટલે કે હીરો, તો હીરાનું ગલન બિંદુ જે છે ખૂબ જ ઊંચું છે. તો અહીંયા આપણે આ વાત કરી ધાતુ અને અધાતુ તત્વના અપવાદો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ગ્રાહી એકમ એટલે શું? પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવતા વૃદ્ધિ અંતઃસ્ત્રાવની અસર જણાવો. તો સૌપ્રથમ પહેલા આપણે જોઈશું ગ્રાહી એકમ એટલે શું. તો ચેતાકોષ જે છે એ ચેતાકોષની ટોચના તંતુઓ કે જેને શિખા તંતુ તરીકે આપણે ઓળખીએ છીએ, એ શિખા તંતુઓના જે ટોચનો ભાગ છે એને શું કહેવામાં આવે છે? ગ્રાહી એકમ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ ચેતાકોષમાં મુખ્યત્વે 2 પ્રકારના તંતુ હોય છે, લાંબો તંતુ જેને અક્ષ તંતુ કહે છે અને ટૂંકા તંતુ એટલે જેને શિખા તંતુ કહેવાય. તો એ શિખા તંતુઓને ગ્રાહી એકમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજું, પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવતા વૃદ્ધિ અંતઃસ્ત્રાવની અસર જણાવો. તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જે છે એનો સ્ત્રાવ ક્યાંથી થાય છે? પિટ્યુટરી ગ્રંથિમાંથી. તેનું મુખ્ય કાર્ય શું હોય છે? તો કે શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરવાનું કામ કરે છે. પણ આ અંતઃસ્ત્રાવ જો વધુ અથવા તો ઓછી માત્રામાં સ્ત્રાવ થાય તો એ આપણા શરીર ઉપર જુદા જુદી રીતે અસર પહોંચાડે છે. તો તેની અસરની વાત કરીએ, જો બાલ્ય અવસ્થામાં પિટ્યુટરી ગ્રંથિમાંથી વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ઓછો થાય, એટલે કે જો વૃદ્ધિ અંતઃસ્ત્રાવની ઉણપ સર્જાય તો વ્યક્તિનું કદ જે છે એ નાનું રહે છે, જેને શું કહેવામાં આવે છે? વામનતા તરીકે ઓળખવામાં આવે છે. આવી જ રીતે વૃદ્ધિ અંતઃસ્ત્રાવનું કદ જો
મતલબ વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો જો વધારે પડતો સ્ત્રાવ થાય તો વ્યક્તિનું કદ જે છે કેવું બને છે, વિરાટકાય બને છે. એટલે કે જો બાલ્ય અવસ્થામાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઓછી માત્રામાં ઉત્પન્ન થાય તો વ્યક્તિનું કદ નાનું રહે છે, અને જો વ્યક્તિમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ વધારે પડતો થાય તો એ વ્યક્તિનું કદ જે છે એ વિરાટકાય એટલે કે મોટું કદ બને છે, વ્યક્તિની ઊંચાઈ જે છે એ વધી જાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 41, નર પ્રજનન તંત્ર સમજાવો, આકૃતિ જરૂરી નથી. જો મિત્રો જે પ્રશ્નમાં આકૃતિ જરૂરી ના હોય તેવા પ્રશ્નોમાં આકૃતિ દોરવી નહીં. ત્યારબાદ સમજીએ પુરુષનું પ્રજનન તંત્ર, નર પ્રજનન તંત્ર અથવા તો પુરુષનું પ્રજનન તંત્ર સમજાવો. તો પુરુષનું પ્રજનન તંત્ર મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. એમાં પહેલો ભાગ જે આવે છે શુક્રકોષોનું ઉત્પાદન કરતા અંગો, અને બીજો ભાગ જે આવે છે એ શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગો. મતલબ પુરુષના પ્રજનન તંત્રના મુખ્યત્વે બે ભાગ છે. તેમાં આપણે પહેલો ભાગ જોઈશું, શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ. તો શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ કયું છે? શુક્રપિંડ. શુક્રપિંડના સ્થાનની વાત કરીએ તો શુક્રપિંડ જે છે ઉદર ગુહાની બહાર, ઉદર ગુહા એટલે પેટની બહાર વૃષણ કોથળીમાં કેટલા એક જોડ શુક્રપિંડ જે છે આવેલા હોય છે. બીજું કે શુક્રકોષોના નિર્માણ માટે શરીરના સામાન્ય તાપમાન કરતા 2 થી 3 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન નીચું હોવું જોઈએ. મતલબ શુક્રપિંડ જે છે એ શુક્રકોષોનું નિર્માણ કરવા માટે વૃષણ કોથળીનું તાપમાન જે છે એ શરીર કરતા કેટલું હોવું જોઈએ? 2 થી 3 અંશ સેલ્સિયસ નીચું હોવું જરૂરી છે, તો જ શુક્રપિંડમાંથી શુક્રકોષોનું નિર્માણ થઈ શકે. એટલે કે જો આપણા શરીરનું તાપમાન 37 અંશ સેલ્સિયસ હોય તો વૃષણ કોથળીનું તાપમાન જે છે 34 થી 35 અંશ સેલ્સિયસ હોવું જરૂરી છે. તો શું થશે? શુક્રપિંડ જે છે એ શુક્રકોષોનું ઉત્પાદન સરળતાથી કરી શકે. ત્યારબાદ બીજું કે શુક્રપિંડ જે છે એનું મુખ્ય કાર્ય શું હોય છે? શુક્રકોષોનું ઉત્પાદન કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત શુક્રપિંડ જે છે એ નર જાતીય અંતઃસ્ત્રાવ, ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ જે છે તેનો સ્ત્રાવ કરે છે, અને આ અંતઃસ્ત્રાવ જે છે એ સામાન્ય રીતે છોકરાઓની અંદર જાતીય લક્ષણો માટે જવાબદાર છે. ત્યારબાદ પુરુષના પ્રજનન તંત્રનો બીજો ભાગ, શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગો. તો શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગોમાં પહેલું આવે છે શુક્રવાહિની. શુક્રવાહિની જે છે એ શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષોનું શુક્રવાહિની દ્વારા સ્થળાંતરણ થાય છે. મતલબ શુક્રપિંડમાં જે શુક્રકોષો ઉત્પન્ન થાય છે એ શુક્રકોષો શુક્રવાહિની એટલે નળી જેવી રચના, જેની અંદર વહન પામી અને એ મૂત્રજનન માર્ગ સુધી પહોંચે છે. બીજું કે શુક્રવાહિની જે છે કે જે શરૂ ક્યાંથી થાય છે? શુક્રપિંડથી શરૂ થાય છે. આ શુક્રપિંડથી શરૂ થતી શુક્રવાહિની મૂત્રાશયમાંથી આવતી નલિકા સાથે જોડાય છે. તો જે જગ્યા એટલે એવી જગ્યા કે જ્યાં શુક્રવાહિની અને મૂત્રાશયમાંથી આવતી નળી આ બંને જોડાય છે તે જગ્યાને શું કહેવામાં આવે છે? મૂત્રજનન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખો, કોને? તો શુક્રવાહિની મૂત્રાશયમાંથી આવતી નલિકા સાથે જ્યાં જોડાય છે તે માર્ગને શું કહેવાય છે? મૂત્રજનન માર્ગ કહેવાય છે. બીજું કે મૂત્રજનન માર્ગ જે છે એ સામાન્ય રીતે મૂત્ર અને શુક્રકોષોના વહનનો સામાન્ય માર્ગ છે. સામાન્ય માર્ગ મતલબ એક જ માર્ગમાંથી શુક્રકોષો અને મૂત્ર બંનેનું વહન થાય છે, એટલા માટે મૂત્રજનન માર્ગને મૂત્ર અને શુક્રકોષોના વહનનો સામાન્ય માર્ગ કહે છે. ત્યારબાદ શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અન્ય અંગોમાં સહાયક ગ્રંથિઓ આવે છે. તો આ ગ્રંથિઓની વાત કરીએ તો શુક્રવાહિનીના માર્ગમાં શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવ જે છે એ ઠલવાય છે. મતલબ શુક્રવાહિનીમાંથી જ્યાં શુક્રકોષો પસાર થતા હોય તો માર્ગમાં શુક્રવાહિની સાથે શુક્રાશય જોડાયેલું હોય છે. આ ઉપરાંત પ્રોસ્ટેટ ગ્રંથિ પણ તેના સંપર્કમાં હોય છે. તો શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી પ્રવાહીનો સ્ત્રાવ થાય છે. એ સ્ત્રાવ કેમાં ઠલવાય છે? શુક્રવાહિનીમાં. બીજું કે શુક્રવાહિનીમાં શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવ ઠલવાથી શું થાય છે? તો કે શુક્રકોષો જે છે એને પ્રવાહી માધ્યમ પ્રાપ્ત થાય છે, જેનાથી શુક્રકોષો જે છે એ સરળતાથી સ્થળાંતરણ કરી શકે. સ્થળાંતરણ ક્યાં સુધી કરી શકે? તો કે સ્ત્રીના યોનિ માર્ગથી અંડકોષ મતલબ અંડવાહિની સુધી શુક્રકોષો જે છે એ ફલન કરી શકે. એટલા માટે શુક્રવાહિનીના માર્ગમાં શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવ ઠલવાય છે. ત્યારબાદ બીજું કે આ સ્ત્રાવ જે છે એ શુક્રકોષોના હલનચલન માટે અને જરૂરી એવું પોષણ જે છે એ પૂરું પાડે છે અને શુક્રકોષોને જીવંત રાખવાનું કાર્ય કરે છે.
ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 42, પરાગરજનું પરાગાસન ઉપર અંકુરણ આકૃતિ દોરી સમજાવો. તો અહીંયા આપણે આકૃતિ આપેલી છે. હવે પ્રશ્ન સમજીએ. પરાગનયન. પરાગનયન કોને કહેવાય? તો પુકેસરના પરાગાશયમાંથી પરાગરજની તે જ પુષ્પના અથવા તો અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતર થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? પરાગનયન. મતલબ પરાગરજ જે છે તે પુકેસરના પરાગાશયમાંથી ઉત્પન્ન થઈ અને બીજા કોઈ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપન થવાની ક્રિયા એટલે એને શું કહેવામાં આવે છે? પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. પરાગનયનના મુખ્યત્વે બે પ્રકાર છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. તો પહેલા વાત કરીએ આપણે સ્વપરાગનયનની. સ્વપરાગનયનનો મતલબ શું થાય? પરાગરજનું સ્થળાંતરણ એક જ પુષ્પમાં થાય. મતલબ જે પુષ્પના પુકેસરમાંથી પરાગરજ ઉત્પન્ન થઈ તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જો પરાગરજ જાય તો તેવા પરાગનયનને શું કહેવામાં આવે છે? સ્વપરાગનયન. સ્વ મતલબ તે જ પુષ્પમાં પરાગરજ બીજા પરાગાસન ઉપર જાય. પરપરાગનયન. પરપરાગનયનમાં શું હોય છે? પરાગરજનું સ્થળાંતરણ એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં થાય. મતલબ એક પુષ્પમાંથી પરાગરજ ઉત્પન્ન થાય, તે પરાગરજ તે પુષ્પમાંથી બીજા પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર બેસે તો તેને પરપરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજું કે અહીંયા પરાગરજ જે છે એક પુષ્પમાંથી બીજા પુષ્પ જવા માટે શેનો સહારો લે છે? તો કે પરાગરજના જે વાહકો હોય એ વાહકોનો, પરાગનયનના વાહકો. તો વાહકો ક્યાં ક્યાં છે? પવન. ઘણી વખત પરાગરજ જે છે પવન દ્વારા ઉડી અને એક પુષ્પ ઉપરથી બીજા પુષ્પ ઉપર જાય છે, અથવા તો પાણી, ઘણી વખત પ્રાણીઓ, બરાબર, જેમ કે પતંગિયા, ભમરા, મધમાખી એના પગ સાથે ચોટી અને પરાગરજ જે છે તે એક પુષ્પમાંથી બીજા પુષ્પ ઉપર જાય છે, જેથી પરાગનયનની પ્રક્રિયા થાય છે. હવે જ્યારે પરાગરજ જે છે તે પરાગાશયમાંથી ઉડી અને પરાગાસન ઉપર બેસે એટલે ઘટનાને શું કહેવામાં આવે છે? ફલનની પ્રક્રિયા કહેવાય. એટલે ફલનની પ્રક્રિયા શરૂઆત થાય છે. તો ફલનમાં શું આવશે? પરાગરજ જે છે તે પરાગાસન ઉપર સ્થાપિત થાય છે. મતલબ પરાગરજ જે છે તે પરાગાશયમાંથી ઉડી અને પરાગાસન ઉપર સ્થાપિત થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો પરાગરજ જે છે, બરોબર, તે પરાગાસન ઉપર સ્થાપિત થઈ. ત્યારબાદ બીજું કે પરાગરજ જે છે એ જ્યારે પરાગાસન ઉપર આવે એટલે તેનું અંકુરણ થાય છે અને અંકુરણ પામી અને તેમાંથી નલિકા જે છે, પરાગ નલિકાનું નિર્માણ કરે છે. તો અહીંયા તમે જો આ પરાગરજ જે છે જ્યારે પરાગાસન ઉપર બેઠી એટલે પરાગરજ જે છે ચીકણી અને ભીની બને છે. તેના કારણે આ પરાગરજમાંથી અહીંયા નળી જેવી રચના ઉત્પન્ન થાય છે. તો આ જે નળી જેવી રચના ઉત્પન્ન થઈ, આ રચનાને શું કહેવામાં આવે છે? પરાગ નલિકા તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે આ પરાગ નલિકા પરાગવાહિનીમાં લંબાય એટલે અહીંયાથી તમે જો કે પરાગરજમાંથી જે પરાગ નલિકા ઉત્પન્ન થઈ તે પરાગ નલિકા લંબાય છે અને લંબાઈ અને ક્યાં સુધી પહોંચે છે? તો કે અંડક સુધી. અંડક એટલે કે માદા પ્રજનન કોષ સુધી પહોંચે છે. તો અહીંયા પહોંચી અને ત્યારબાદ શું થાય છે? તો કે પરાગરજમાં રહેલો નરજન્યુ કોષ એટલે શુક્રકોષ અને અહીંયા અંડાશયમાં રહેલો માદા જનન કોષ એટલે અંડકોષ, આ બંને આ ભાગમાં અહીંયા જોડાય છે. પરાગરજમાં રહેલો શુક્રકોષ અને અંડાશય એટલે કે બીજાશયમાં રહેલો અંડકોષ, આ બંને જોડાય એટલે શું બને છે? યુગ્મનજ અથવા તો ફલિતાંડનું નિર્માણ કરે છે. અને તેમાંથી હવે આ ફલિતાંડ બન્યા બાદ તેમાંથી બીજ બને છે અને બીજમાંથી અનુકૂળ પરિસ્થિતિમાંથી શું થાય છે? નવા છોડનું નિર્માણ થાય છે. તો આવી રીતે પરાગરજ જ્યારે પરાગાસન ઉપર આવે તો તેમાંથી પરાગનલિકા ઉત્પન્ન થાય છે. એ ઉત્પન્ન થયેલી પરાગનલિકા બીજાશય સુધી લંબાય છે અને બીજાશયમાં આવેલા અંડકોષ સાથે જોડાય અને ફલિતાંડનું નિર્માણ કરી અને નવા છોડનું ઉત્પન્ન કરે છે. તો આ વાત કરીએ આપણે પરાગરજનું પરાગાસન ઉપરનું અંકુરણ અને ફલન. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 43, લેન્સનું સૂત્ર અને બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ વચ્ચેનો તફાવત. તો લેન્સનું સૂત્ર શું થશે? 1/v - 1/u = 1/f. જ્યાં v બરાબર શું થશે? પ્રતિબિંબ અંતર થશે, જ્યાં u બરાબર વસ્તુ અંતર અને f બરાબર શું થશે? કેન્દ્ર લંબાઈ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ વચ્ચેનો તફાવત.
તો બહિર્ગોળ લેન્સની વાત કરીએ તો બહિર્ગોળ લેન્સ જે છે તે મધ્ય ભાગમાં જાડો અને કિનારીએથી કેવો હોય છે, પાતળો હોય છે. અહીંયા તમે જો આકૃતિમાં અહીંયા જોઈ શકો, બહિર્ગોળ લેન્સ જે છે એને સાઈડમાંથી આ રીતે દોરવામાં આવે તો આવી રીતનો દેખાય. તો અહીંયા તમે જોઈ શકો આ મધ્ય ભાગ જે રહ્યો અહીંયાથી કેવો છે, જાડો હોય છે અને કિનારીએ એટલે ઉપરના ભાગમાં અહીંયા બંને ભાગમાં કેવો છે, પાતળો હોય. ત્યારબાદ બીજું અંતર્ગોળ લેન્સ જે છે તે મધ્ય ભાગમાં પાતળો હોય છે અને કિનારીએ કેવો હોય છે, જાડો હોય. જો અંતર્ગોળ લેન્સની આકૃતિ દોરવામાં આવે તો કંઈક આ રીતે બનશે. તો આ ભાગમાં તમે અહીંયા જોઈ શકો છો કે અંતર્ગોળ લેન્સ જે છે વચ્ચેના ભાગમાં અહીંયા કેવો છે, પાતળો છે અને કિનારીનો ભાગ એટલે અહીંયા ઉપર અને નીચે આ ભાગ કેવો છે, જાડો. તો અંતર્ગોળ લેન્સ જે છે મધ્ય ભાગમાં પાતળો અને કિનારીએથી કેવો હોય છે, જાડો હોય છે. ત્યારબાદ આગળ બહિર્ગોળ લેન્સ જે છે એ બહિર્ગોળ લેન્સ વડે આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. મતલબ બહિર્ગોળ લેન્સમાં આપણે બંને પ્રકારના પ્રતિબિંબ જે છે મળે છે, આભાસી પ્રતિબિંબ અને વાસ્તવિક પ્રતિબિંબ. આભાસી પ્રતિબિંબનો મતલબ શું થશે, જે પ્રતિબિંબ આપણે પડદા ઉપર ઝીલી શકીએ નહીં તે પ્રતિબિંબને આભાસી કહેવાય અને વાસ્તવિક પ્રતિબિંબ મતલબ તે પ્રતિબિંબ આપણે પડદા ઉપર મળે છે. જ્યારે અંતર્ગોળ લેન્સ વડે માત્ર આપણે કેવું પ્રતિબિંબ મળશે, આભાસી પ્રતિબિંબ મળશે. બીજું કે બહિર્ગોળ લેન્સ જે છે તેના ઉપર પડતા સમાંતર પ્રકાશના કિરણોને તે કેન્દ્રિત કરે છે. મતલબ બહિર્ગોળ લેન્સ ઉપર જો મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે તો બહિર્ગોળ લેન્સ એ પ્રકાશના કિરણોને કોઈ એક બિંદુએ શું કરે છે, કેન્દ્રિત કરે છે. તો અહીંયા તમે અહીંયા જોઈ શકો છો, આપણી પાસે અહીંયા બહિર્ગોળ લેન્સ છે. તો આ બહિર્ગોળ લેન્સમાં જ્યારે આવી રીતે આપણે સમાંતર પ્રકાશના કિરણો લેન્સ ઉપર આપાત કરવામાં આવે તો આ બહિર્ગોળ લેન્સ તેના ઉપર પડતા બધા પ્રકાશના કિરણોને કોઈ એક બિંદુએ શું કરે છે, કેન્દ્રિત કરે છે. તો જો અહીંયા શું કર્યા, આને કેન્દ્રિત કર્યા. એટલા માટે બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે અંતર્ગોળ લેન્સ જે છે એ અંતર્ગોળ લેન્સ તેના ઉપર પડતા સમાંતર પ્રકાશના કિરણો એટલે કે જો અંતર્ગોળ લેન્સ ઉપર આવી રીતે સમાંતર પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે તો આ પ્રકાશના કિરણો કેન્દ્રિત થતા નથી. મતલબ એકબીજાથી આવી રીતે દૂર જતા રહે છે. એટલે અહીંયા શું થાય છે, વિકેન્દ્રિત થાય. વિકેન્દ્રિત થવું મતલબ આ કિરણોને જો તમે પાછળની તરફ લંબાવો તો અહીંયા પાછળ કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય છે. તો અંતર્ગોળ લેન્સ જે છે તે તેના ઉપર પડતા સમાંતર કિરણોને વિકેન્દ્રિત કરે છે. એટલા માટે અંતર્ગોળ લેન્સને અપસારી લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. બીજું, બહિર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ, આભાસી પ્રતિબિંબ જે છે વસ્તુ કરતા કદમાં કેવું હોય છે, મોટું હોય છે. અને અંતર્ગોળ લેન્સ જે છે એના વડે જે આપણે આભાસી પ્રતિબિંબ મળે છે તે વસ્તુ કરતા કદમાં કેવું હોય છે, નાનું હોય છે. તો આ વાત કરીએ આપણે બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ વચ્ચેના તફાવતની. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરી સમજાવો. તો જોઈએ પ્રશ્ન, કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન. તો સૌ પ્રથમ પહેલા આપણે શું કરવાનું રહેશે, એક ડ્રોઈંગ બોર્ડ લેવાનું. ડ્રોઈંગ બોર્ડ ઉપર ડ્રોઈંગ પિનની મદદથી એક સફેદ કાગળનું પેજ જે છે એને ડ્રોઈંગ બોર્ડ ઉપર લગાવવાનું છે. ત્યારબાદ બીજું, પાનાના મધ્યમાં કાચના લંબઘનનો એક સ્લેબ મૂકવાનો. મતલબ ડ્રોઈંગ શીટ ઉપર કાગળ લગાડી અને ત્યારબાદ એ ડ્રોઈંગ શીટ ઉપર શું કરવાનું છે, તો કે કાચનો લંબઘન જે છે એ મૂકવાનું છે. અને જો અહીંયા આપણે દાખલા તરીકે આ કાચનો લંબઘન મૂક્યો તો એ કાચના લંબઘનના જે આ ચાર ખૂણા છે એ ચારેય ખૂણાને આપણે શું નામ આપશું, A B C D એવા ચાર નામ આપશું. ત્યારબાદ શું કરવાનું છે, ચાર એક સમાન ટાંકણી મતલબ ચાર ટાંકણી લેવાની છે અને ત્યારબાદ એમાંથી કોઈ પણ બે ટાંકણી લઈ અને એ બે ટાંકણીઓને આપણે નામ આપીશું. એક ટાંકણીને E અને એકને F. તો બે ટાંકણી E અને F ને ડ્રોઈંગ શીટ ઉપર એવી રીતે ગોઠવવાનો કે જેથી એ ટાંકણીઓને જોડતો રેખાખંડ જે છે એ AB સપાટી સાથે કોઈ ખૂણો બનાવે. મતલબ આપણે અહીંયા ધારી લો કે અહીંયા આપણે જો બે ટાંકણી લીધેલી છે, બરોબર, E અને F. તો એક ટાંકણી અહીંયા આપણે લીધેલી છે, અહીંયા લગાડી E, બીજી ટાંકણી F. એક બંને ટાંકણી એવી રીતે લગાવવાની કે જેનાથી આ બે ટાંકણીઓને જોડતો આ જે રેખાખંડ રહ્યો એ રેખાખંડ અહીં તમે જો AB સપાટી સાથે શું બનાવે છે, ચોક્કસ કોઈ ખૂણો બનાવે. એવી રીતે આપણે આ બંને ટાંકણીઓ જે છે એને લગાવવાની છે. મતલબ ટાંકણીઓને એવી રીતે ગોઠવવાની છે કે જેનાથી AB સપાટી સાથે કોઈ ખૂણો બનાવે. આગળ
ટાંકણીઓના ઈ અને એફ ના પ્રતિબિંબને લંબઘનની વિરુદ્ધ સપાટી પરથી જોવાના છે. એટલે અહીંયા આપણે ટાંકણી લગાવી દીધી ઈ અને એફ. આ બંને ટાંકણી લગાડ્યા છે ત્યારબાદ આ બંને ટાંકણીના પ્રતિબિંબને આપણે આ જે સ્લેબ રહ્યો આ બાજુ એની વિરુદ્ધ બાજુ એટલે અહીંયા આ ભાગ અહીંયાથી તો આ બાજુના ભાગથી શું કરવાનું છે એને જોવાનું છે. કોને? તો કે બંને ટાંકણી ઈ અને એફ ના પ્રતિબિંબને. હવે ઈ અને એફ ના પ્રતિબિંબને જુઓ ત્યારે તમારે બીજી બે ટાંકણી લગાવવાની છે. કઈ? જી અને એચ. એટલે અન્ય જે બે ટાંકણી છે એને આપણે શું નામ આપીશું? એક ને જી અને એ ટાંકણીને એચ. તો જી અને એચ આ બે ટાંકણીને આપણે ક્યાં લગાવવાની છે? તો ઈ અને એફ ના પ્રતિબિંબની લાઈનમાં. એટલે બીજી બે ટાંકણીને એવી રીતે લગાવવાની કે જેથી ટાંકણી જી, એચ, ઈ અને એફ આ બધી ટાંકણીઓ જે છે એના પ્રતિબિંબ એક સીધી રેખામાં દેખાય એવી રીતે ટાંકણીઓને લગાવવાની છે. ત્યારબાદ ટાંકણીઓ તથા લંબઘનનો જે ચોસલો એટલે કે સ્લેબ છે એને હટાવી લેવાનું. મતલબ આપણે અહીંયા જ્યાં જ્યાં ટાંકણી લગાવેલી હતી ઈ, એફ, જી અને એચ ઉપર દરેક ટાંકણીઓને હટાવી લેવાની. અને ત્યારબાદ શું કરશું? તો કે સૌ પ્રથમ પહેલા ઈ અને એફ ટાંકણીનો જે અણીનો ભાગ છે મતલબ તમે ટાંકણી હટાવી લેશો એટલે એ જે ટાંકણી જે લગાવેલી હતી લગાવેલી ટાંકણીનો જે ભાગ છે અણીનો સ્થાન એને જોડવાના. કોની મદદથી? પેન્સિલની મદદથી જોડવાના. અને એ બંને સ્થાનને જોડીને ક્યાં સુધી લંબાવવાનું છે? કાચના સ્લેબની એબી સપાટી સુધી આપણે એને લંબાવવાનું છે. બીજું એવી જ રીતે ઈ અને એફ અહીંયા જે એબી ને મળે છે ત્યાં આપણે શું નામ આપશું? એટલે તમે જુઓ અહીંયા ટાંકણી ઈ અને આ એફ જે છે એબી ને આ બિંદુ અહીંયા મળે છે. તો જ્યાં મળે છે ત્યાં આપણે અહીંયા એને શું નામ આપીશું? ઓ. અને આપણે ઓ બિંદુ જે છે નામ આપીશું. એવી જ રીતે ટાંકણી જી અને એચ. હવે જો આપણે ઈ અને એફ ના પ્રતિબિંબને સામેની બાજુથી જોયું અને પ્રતિબિંબો દેખાય એ રીતે આપણે જી અને એચ ટાંકણીને લગાડેલી. તો જી અને એચ ટાંકણી જે અણી છે એને બંનેને પણ શું કરવાનું? પેન્સિલની મદદથી જોડવાનું. જોડી અને ત્યારબાદ એને ક્યાં સુધી લંબાવવાનું છે? સીડી સુધી. તો જી અને એચ સીડી ને જ્યાં મળે છે બરોબર ત્યાં આપણે શું નામ આપશું? બિંદુ ઓ ડેશ. તો અહીંયા આપણે બીજું નામ આપીશું. શું આપશું? બિંદુ ઓ ડેશ. આગળ બિંદુ ઓ અને ઓ ડેશ. હવે શું કરવાનું છે? અહીંયા ઓ બિંદુ અને અહીંયા ઓ ડેશ બિંદુ. તો ઓ અને ઓ ડેશ બિંદુ જે છે એ બંનેને આપણે શું કરીશું? આવી રીતે પેન્સિલની મદદથી જોડીશું. હવે આગળ રેખા ઈએફ. જ્યાં રેખા ઈએફ છે ને એ ઈએફ ને તમારે શું કરવાનું છે? ત્રુટક રેખા વડે ક્યાં સુધી લંબાવવાનું છે? પી બિંદુ સુધી આગળના ભાગે લંબાવવાનું છે. બરોબર. કોને? ઈએફ રેખા જે રહી આ ઈ અને એફ રેખા એને આપણે કોના વડે? ત્રુટક રેખા વડે ક્યાં સુધી લંબાવશું? પી બિંદુ સુધી એને લંબાવવાનું છે. બીજું હવે ઓ બિંદુ આગળ. હવે જ્યાં ઓ બિંદુ છે અહીંયા છે. ક્યાં છે? ઈએફ એબી ને જ્યાં મળે છે ત્યાં અહીંયા ઓ બિંદુ છે. તો ઓ બિંદુ આગળ એબી ને લંબ એબી ને લંબ દોરવાનો છે. તો અહીંયા આપણે શું કરશું? એબી ને એક લંબ દોરશું ઓ બિંદુ આગળ. તો જો આ જે લંબ દોર્યો આ લંબને આપણે શું નામ આપીશું? એન અને એન ડેશ. એવી જ રીતે ઓ ડેશ. જો અહીંયા ઓ ડેશ છે સીડી સપાટી અને સીએચ જ્યાં મળે છે ત્યાં અહીંયા ઓ ડેશ. તો ઓ ડેશ આગળ આપણે શું કરશું? સીડી ને લંબ એક દોરીશું. એટલે અહીંયા બીજો લંબ દોરશું. આ લંબને આપણે શું નામ આપીશું? એમ અને એમ ડેશ. હવે આગળ તો સૌપ્રથમ આટલો ખ્યાલ આવી ગયો. આપણે શું કરવાનું છે? સૌથી પહેલા તો કે ઈ અને એફ એબી બિંદુને જ્યાં મળે છે ઓ બિંદુએ ત્યાં આપણે એબી સપાટીને લંબ કયો દોરવાનો છે? એન અને એન ડેશ. ત્યારબાદ એવી જ રીતે જી અને એચ એ સીડી સપાટીને જ્યાં મળે છે જી અને એચ એ સીડી સપાટીને જ્યાં મળે છે ત્યાં આપણે શું કરશું? અહીંયા ઓ ડેશ. તો ત્યાં આપણે બીજો લંબ દોરવાનો છે. અહીંયા સી અને એચ અહીંયા મળે છે તો અહીંયા આપણે બીજો લંબ દોર્યો. આ લંબને આપણે શું નામ આપ્યું છે? એમ એમ ડેશ. બીજું કે ઓપી ને લંબ ઓએલ પણ દોરવાનું છે. ઓપી કઈ છે? જો આ લાઈન ઓપી ઓ થી પી સુધી આ લાઈન ઓપી. તો ઓપી ને લંબ અહીંયા જો આ ઓપી ને લંબ શું દોરવાનો છે? ઓએલ. આ ઓપી ને લંબ ઓ ડેશ એલ. તો આટલી વસ્તુ જે છે કરવાની છે. ત્યારબાદ હવે અવલોકન જોઈએ. તો પ્રકાશનું કિરણ ઈએફ. અવલોકન ઉપરથી શું ખ્યાલ આવે? પ્રકાશનું કિરણ ઈએફ જ્યારે ઓ બિંદુ આગળથી હવામાંથી કાચમાં પ્રવેશે ત્યારે તે લંબ એન એન ડેશ તરફ શું થાય છે? વાંકું વળે છે. હવે અહીંયા તમે જો આકૃતિમાં આ પ્રકાશનું કિરણ. હવે આ પેન્સિલથી તમે જે દોરેલું આને તમે પ્રકાશનું કિરણ ધારો.
તો આ પ્રકાશનું કિરણ જ્યારે O બિંદુએથી આ કયું માધ્યમ છે? ઉપરનું માધ્યમ એ હવા, નીચેનું માધ્યમ છે કયું છે? કાચ. તો પ્રકાશનું કિરણ જ્યારે હવામાંથી કાચમાં પ્રવેશે ત્યારે તમે જો આ લંબ જે રહ્યો n ડેશ લંબ, એ લંબ તરફ એ શું થાય છે? વાંકું વળે છે. એટલે એ પ્રકાશનું શું થશે? પ્રથમ વક્રીભવન થશે. બીજું, એવી જ રીતે O ડેશ આગળ પ્રકાશનું કિરણ કાચમાંથી હવામાં પ્રવેશે છે, બરાબર. O ડેશ બિંદુ જે રહ્યું અહીંયા, તો O ડેશ બિંદુ અહીંયા છે, તો અહીંયા O ડેશ બિંદુ આગળ પ્રકાશનું કિરણ, આ કાચ છે, કાચમાંથી ક્યાં આવે છે? હવામાં. તો કાચમાંથી જ્યારે પ્રકાશનું કિરણ હવામાં આવે છે ત્યારે લંબ m ડેશ જે છે, લંબ m અને m ડેશ છે એનાથી કેવું જાય છે? દૂરની તરફ જાય છે, જેને તમે શું ગણશો? પ્રકાશનું બીજું વક્રીભવન કહી શકાય. ત્યારબાદ બીજું કે આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નિર્ગમન કોણ અને આપાત કોણના મૂલ્યો જે છે કેવા છે? સરખા છે. હવે નિર્ગમન કોણ કયો છે? તો અહીંયા જો આ પ્રકાશનું કિરણ જે હવામાંથી બહાર નીકળે છે આ ભાગ, તો અહીંયા આ ખૂણાને શું કહેશો? નિર્ગમન કોણ કહેશો. અને અહીંયા આ જે ભાગ રહ્યો આને તમે શું કહેશો? આપાત કોણ. જો આ જે છે કયો થશે? આપાત કોણ. અને અહીંયા નીચે જે આપેલો છે કયો છે? નિર્ગમન કોણ. તો આપાત કોણ અને નિર્ગમન કોણના મૂલ્ય કેવા હશે? સરખા હશે. એટલે કે આપાત કિરણ જે છે એ નિર્ગમન કિરણની દિશાને સમાંતર છે. એનું કારણ શું છે? કારણ કે કાચના લંબઘનની બંને ધાર AB અને CD એ બંને ધારની બાજુ એક સમાન છે અને બંને વચ્ચેનું માધ્યમ કયું છે? હવાનું છે. નિર્ણય શું આવશે એના ઉપરથી? કે પ્રકાશનું કિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમ એટલે કે હવામાંથી કાચમાં પ્રવેશે ત્યારે લંબ તરફ વાંકું વળે છે, અને જ્યારે કાચમાંથી હવામાં પ્રવેશે છે ત્યારે લંબથી દૂરની તરફ વાંકું વળે છે. તો આવી રીતે કાચના લંબઘન વડે પ્રકાશના કિરણનું પાર્શ્વીય સ્થાનાંતર થાય છે. અહીંયા પાર્શ્વીય સ્થાનાંતર કઈ રીતે થયું? કારણ કે પ્રકાશનું કિરણ જે છે એ એનો ખરેખર મૂળ માર્ગ જે છે, એક મિનિટ આપણે જોઈએ, પ્રકાશના કિરણ જે છે તેના મૂળ માર્ગની વાત કરીએ. તો એનો જે મૂળ માર્ગ જે છે ને પ્રકાશના કિરણનો, એ અહીંયા છે. જો આ જે પ્રકાશના કિરણનો મૂળ માર્ગ છે અહીંયા, પણ તમે જોઈ શકો છો પ્રકાશનું કિરણ આ મૂળ માર્ગે જવાના બદલે આ મૂળ માર્ગ છે, તો એ મૂળ માર્ગ જવાના બદલે શું થઈ ગયું? જો આ બાજુ ખસી ગયું છે, સાઈડમાં આટલું ખસી ગયેલું છે આ. તો પ્રકાશનું કિરણ પોતાના મૂળ માર્ગ ઉપરથી કોઈ એક બાજુ ખસી ગયું છે, પાર્શ્વ મતલબ કોઈ એક સાઈડ ખસી ગયું છે. તો એ ખસી જવાની ઘટના એટલે એને શું કહેવામાં આવશે? પ્રકાશનું પાર્શ્વીય સ્થાનાંતર. આગળ ત્યારબાદ જોઈશું આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 45. અવરોધોનું સમાંતર જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારો. તો સૌ પહેલા આપણે જોઈશું અવરોધોના સમાંતર જોડાણની વ્યાખ્યા. તો કોને કહેવાય અવરોધોનું સમાંતર જોડાણ? તો બે કે તેથી વધારે અવરોધોને એક તરફના છેડાઓને, મતલબ બે કે તેથી વધુ અવરોધોનો એક તરફના છેડાને એક સામાન્ય બિંદુ સાથે. હવે અહીં જો તમે આકૃતિમાં આ 1, 2 અને 3, તો આપણે કુલ કેટલા અવરોધો લીધેલા છે? 3. તો 2 થી વધારે અવરોધો થયા. આ 2 થી વધારે અવરોધોના છેડાઓ એટલે જો આ સાઈડના જે આ છેડા રહ્યા, છેડો 1, આ 2 અને 3, આ છેડાઓને આપણે જો એક સામાન્ય બિંદુ સાથે અહીંયા આપણે જોડ્યા છે. એવી જ રીતે આ 3 અવરોધોના બીજી તરફના છેડાઓને આપણે અહીંયા બીજા સામાન્ય બિંદુ સાથે જોડેલા છે. તો અહીંયા આપણે આ 3 અવરોધોને કેવી રીતે જોડેલા છે? સમાંતર જોડેલા છે એવું કહી શકાય. ફરી વખત વ્યાખ્યા સમજજો કે બે કે તેથી વધુ અવરોધો, આ બે કે તેથી આ વધુ અવરોધો છે, એ અવરોધોના આ એક તરફના જે છેડા રહ્યા એને એક સામાન્ય બિંદુ સાથે, અને એવી જ રીતે આ બીજી તરફના છેડા છે એને બીજા બિંદુ સાથે જોડેલા હોય તો તેને શું કહેવામાં આવે છે? આ અવરોધોને આપણે સમાંતર જોડેલા છે એવું કહી શકાય. બીજું, અહીંયા આપણે સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધારે માર્ગ ઉપલબ્ધ છે. જો અહીંયા બેટરી છે, આ બેટરીમાંથી જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, આ ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ જ્યારે અહીંયા X બિંદુ પાસે આવે છે ત્યારે અહીંયા વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધારે માર્ગ, જો 1, 2 અને 3, તો વિદ્યુત પ્રવાહને વહેવા માટેના કેટલા માર્ગ મળેલા છે? એક કરતાં વધારે માર્ગ ઉપલબ્ધ છે. તથા અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ સરખો હોય છે. મતલબ આ 3 અવરોધોના જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ કેવા હોય છે? સમાન હોય છે. સમાન એટલે કેટલા? મતલબ જેટલા વોલ્ટેજની બેટરી જોડેલી હોય, દાખલા તરીકે આપણે અહીંયા 60 વોલ્ટેજની બેટરી જોડેલી છે, તો ત્રણેય અવરોધ એટલે R1 ઉપરનો વોલ્ટેજ 60 છે,
R2 ઉપરનો વોલ્ટેજ એ 60 થશે અને R3 ઉપરનો વોલ્ટેજ પણ કેટલો થશે 60. એટલે એવું કીધું કે દરેક અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હશે? સરખો. પરંતુ દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જે છે કેવો હશે? અલગ અલગ. શા માટે? કારણ કે અહીંયા વિદ્યુત પ્રવાહ x બિંદુ આગળ વિદ્યુત પ્રવાહના કેટલા ભાગ પડે છે? 3. અને આ જે 3 ભાગ પડે છે એ અવરોધોના મૂલ્યના આધારે પડે છે. મતલબ જેવા મૂલ્યનો અવરોધ એ પ્રમાણે વિદ્યુત પ્રવાહના એક કરતા વધારે ભાગ પડે છે. ત્યારબાદ આગળ તો અહીંયા આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 અવરોધો ક્યાં ક્યાં છે? 3 અવરોધો તો એક અવરોધ R1, એક અવરોધ R2 અને એક અવરોધ R3. અહીંયા જો 3 અવરોધો જે છે એને આપણે બે બિંદુ ક્યાં x અને y આ બે બિંદુ વચ્ચે આપણે એને સમાંતર જોડેલા છે. બીજું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પ્રવાહ I એટલે અહીંયાથી આ જે વિદ્યુત પ્રવાહ I છે એ વિદ્યુત પ્રવાહ I x બિંદુ આગળ આ x બિંદુ આગળ 3 ભાગમાં શું થાય છે? વહેંચાઈ જાય છે. આગળ કે અહીંયા બીજું એક એવું જોવા મળે છે કે વિદ્યુત પ્રવાહ I આ જે કુલ વિદ્યુત પ્રવાહ જે છે કુલ વિદ્યુત પ્રવાહ દરેક શાખા સંયોજનની દરેક શાખા મતલબ આ અવરોધો જે રહ્યા 3 અવરોધો તો એ ત્રણેય અવરોધમાંથી વહેતા અલગ અલગ વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો હોય છે. મતલબ પરિપથનો આ જે કુલ વિદ્યુત પ્રવાહ I છે એ I આ ત્રણેય અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો હોય છે. એટલે ઉદાહરણ તરીકે આપણે એમ કહીએ કે આ પરિપથમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો આ 5 એમ્પિયર કઈ રીતે થાય? ખરેખર આ 3 અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો હોય. ઉદાહરણ તરીકે પહેલા અવરોધમાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ જાય છે, છેલ્લા અવરોધમાંથી 2 એમ્પિયર અને વચ્ચેના અવરોધમાંથી 1 એમ્પિયર. તો આ ત્રણેયનો સરવાળો કરશો તો કોના બરાબર થશે? 5 એમ્પિયર બરાબર થાય. એટલે પરિપથમાં વહેતો કુલ વિદ્યુત પ્રવાહ એ દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સરવાળા બરાબર હોય છે. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ I બરાબર I એટલે કુલ વિદ્યુત પ્રવાહ એ કોના બરાબર છે? ત્રણેય અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સરવાળા બરાબર છે. તો અહીંયા એવી રીતે લખી શકાય I બરાબર I1 + I2 + I3. મતલબ આ ત્રણનો સરવાળો કરીએ તો એ કોના બરાબર થાય છે? I બરાબર થાય છે. આગળ તો આને આપણે નામ આપશું સમીકરણ 1. ત્યારબાદ બીજું કે આ 3 અવરોધના બદલે જો આપણે એક અવરોધ જોડીએ જેને આપણે શું નામ આપીશું? 3 અવરોધના બદલે એક અવરોધ એને સમતુલ્ય અવરોધ Rp. તો 3 અવરોધના બદલે એક અવરોધ જોડીએ જેને આપણે સમતુલ્ય અવરોધ કહીશું. બીજું કે હવે અહીંયા જો આ 3 અવરોધ જે છે એ 3 અવરોધમાંથી અલગ અલગ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એકમાંથી I1, એકમાંથી I2 અને એકમાંથી I3. હવે આ ત્રણેય અવરોધમાંથી કેટલા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ તમારે જાણવું હોય તો એ જાણવા માટે તમારે શું કરવું પડે? ઓહમના નિયમનો ઉપયોગ કરવો પડે. હવે ઓહમનો નિયમ શું છે? R બરાબર V/I. આ સૂત્ર છે ઓહમના નિયમનું. તો આ સૂત્ર ઉપરથી તમે જો I ને સૂત્રનો કર્તા બનાવો એટલે I ને સૂત્રનો કર્તા બનાવો તો I બરાબર શું થશે? V/R. આ સૂત્ર ઉપરથી આપણે દરેક અવરોધમાંથી કેટલા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય એ જાણી શકીએ. મતલબ I1 R1 માંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય, R2 માંથી કેટલો અને R3 માંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય એ આપણે ઓહમનો નિયમ I બરાબર V/R આ સૂત્ર મૂકીને જાણી શકીએ. બીજું કે આ 3 અવરોધના બદલે આપણે એક અવરોધ મૂકીએ. 3 અવરોધના બદલે એક અવરોધ કયો મૂકેલો છે? તો 3 અવરોધના બદલે આપણે એક અવરોધ જોડેલો છે એને શું નામ આપેલું છે? RP. P મતલબ પેરેલલ એટલે સમાંતર. તો 3 અવરોધના બદલે એક અવરોધ જોડીએ અહીંયા તો એ અવરોધને આપણે કેવો અવરોધ કહીશું? સમતુલ્ય અવરોધ R કહીશું. તો 3 ના બદલે એક અવરોધ જોડ્યો તો ત્યારે એ અવરોધમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય? અવરોધ R છે તો એના માટે આપણે અહીંયા શું કરશું? ઓહમનો નિયમ લગાડશું. જો આના ઉપરથી I બરાબર V/RP. તો એવી જ રીતે આ 3 અવરોધો છે R1, R2 અને R3 એમાંથી પણ કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય એ જાણવા માટે તો અહીંયા દરેક અવરોધમાં આપણે ઓહમનો નિયમ લગાડશું. જેમ કે પહેલો અવરોધ R1 છે તો R1 માંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય એ જાણવા માટેનું સૂત્ર શું આવશે? I1 બરાબર V/R1. એવી જ રીતે R2 એટલે બીજા અવરોધમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને તેવી જ રીતે ત્રીજો અવરોધ જે છે એ ત્રીજા અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I3 બરાબર V/R3. આગળ
તો અહીંયા દરેક અવરોધમાં ઓહમનો નિયમ લગાડવામાં આવે તો આપણે I1 I2 અને I3 ની કિંમત મળી ગઈ અને તેવી જ રીતે આ ત્રણ અવરોધોના બદલે આપણે જે એક અવરોધ લગાવેલો છે RP એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધવા માટેનું સૂત્ર I બરાબર V ના છેદમાં RP. તો અહીં આપણે સમીકરણ 1 માં I1 I2 અને I3 દરેકની કિંમત મળી ગઈ છે. તો એ સમીકરણ 2 અને 3 માંથી I ની કિંમત સમીકરણ 1 ની અંદર આપણે મૂકીશું. તો સમીકરણ 1, 2 અને 3 ઉપરથી I બરાબર શું આવશે? V ના છેદમાં RP. તો અહીં આપણે એવી જ રીતે I1 તો I1 બરાબર શું આવશે? V ના છેદમાં R1. તો અહીંયા I1 બરાબર આપણે શું લખીશું? V ના છેદમાં R1. તેવી જ રીતે અહીંયા I2 છે તો I2 બરાબર શું આવશે? V ના છેદમાં R2. એવી જ રીતે અહીંયા I3 તો I3 બરાબર શું આવશે? V ના છેદમાં R3. તો અહીંયા આપણે I1 I2 અને I3 જે છે એની કિંમત મૂકેલી છે. I1 બરાબર શું થશે? V ના છેદમાં R1, I2 બરાબર V ના છેદમાં R2, I3 બરાબર V ના છેદમાં R3. આગળ હવે આ સમીકરણમાં અહીંયા તમે જો ઉપર V ના છેદમાં R1, V ના છેદમાં R2 અને V ના છેદમાં R3. તો ઉપર જે છે V કોમન છે. તો V અહીંયા કોમન હોવાથી તમે આ સમીકરણ જે છે ને આવી રીતે લખી શકો છો. અહીંયા V ના છેદમાં RP ઇઝ ઇક્વલ ટુ આ બધામાંથી આપણે શું કરશું? V ને સામાન્ય કાઢી લઈશું. તો V ને સામાન્ય કાઢી લઈશું તો આવી રીતે બનશે અહીંયા V ના છેદમાં 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. અહીંયા આપણે શું કરેલું છે? V જે છે V ને સામાન્ય કાઢી લીધું છે. હવે અહીંયા આપણે ત્યારે સમતુલ્ય અવરોધની જરૂર છે, વોલ્ટેજ શોધની કોઈ જરૂર છે નહીં, કારણ કે વોલ્ટેજ દરેક અવરોધમાં સમાન છે. તો V જે આ સાઈડ છે ને આપણે સામેની બાજુ લઈ જઈશું. અહીંયા ઉપર અંશમાં છે, સામેની બાજુ લઈ જાવ તો ક્યાં જશે? છેદમાં. તો V ઇઝ ઇક્વલ V ગુણ્યા RP ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. અહીંયા શું થશે? V જશે એટલે શું વધશે? અહીંયા 1 ના છેદમાં RP બરાબર 1/R1 પ્લસ 1/R2 તો 1/R1 પ્લસ શું આવશે? 1/R2 પ્લસ 1/R3. તો કુલ આવી રીતે આપણે અહીંયા શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય જે છે તો સમતુલ્ય અવરોધનું સૂત્ર જે છે શું આવશે? 1/RP ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. બીજું તો અહીંયા આજે સમાંતર જોડાણના અવરોધો ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે એકબીજાને સમાંતર જોડેલા અવરોધોના સમતુલ્ય અવરોધનો વ્યસ્ત. અહીંયા આપણે શું મળેલો છે? સમતુલ્ય અવરોધ R નો વ્યસ્ત 1/RP. તો સમતુલ્ય અવરોધનો વ્યસ્ત એ દરેક અવરોધના વ્યસ્ત મૂલ્યના સરવાળા બરાબર હોય છે. એટલે કે આજે આપણે ત્રણ અવરોધો R1, R2 અને R3 મળેલા છે એના વ્યસ્ત મૂલ્યનો સરવાળો કરો આપણે શું મળે છે? સમતુલ્ય અવરોધ R મળે છે. તો આ આપણે વાત કરી મિત્રો સેક્શન C ની. સેક્શન D વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં